નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આપણા જીવનની અંદર આપણે જ્યારે રાબેતા મુજબ જીવન જીવી રહ્યા હોય છે, સારું એવું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે અને એવામાં અચાનક કંઈક એવી ઘટના આપણી સાથે બની જાય છે, કંઈક એવું ન થવાનું આપણી સાથે થઈ જાય છે, ત્યારે આપણે એનાથી નાસીપાસ થઈ જઈએ છીએ અને આપણે મનથી એવું વિચારીએ છીએ કે યાર અમારી જોડે શું થઈ ગયું. એટલે આપણે એ પરિસ્થિતિમાં સર્વાઈવ કરી શકતા નથી, આપણે એનો સામનો કરી શકતા નથી. પરંતુ હકીકતમાં એનો અર્થ એવો છે કે જો આપણે મુશ્કેલીનો સામનો કરી શકતા નથી તો આપણે આજે જીવનની અંદર જે આપણી માથે જે સંકટ છે, જે આપણી માથે એક દુઃખ આવીને પડ્યું છે, એનો સામનો કરવા માટે આપણે યોગ્ય નથી, આપણી જાતને એવું કહી દઈએ છીએ. કારણ કે આપણે મનથી જ એવું નક્કી કરી શકીએ છીએ કે આ વસ્તુ મારાથી પોસિબલ નથી, તો એ ક્યારેય નથી થવાનું. એટલે જીવનની અંદર જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એનો બેશક ખુલ્લે દિલથી એનો સામનો કરો અને એમાંથી ચોક્કસ આપણે બહાર આવી જઈએ. પણ જ્યારે આપણે હારી જઈએ છીએ, જ્યારે આપણે એવું માનીએ છીએ કે આપણાથી નહીં થાય, તો એ તો પ્રયત્ન કર્યા વગર નક્કી થઈ ગયું છે કે આપણાથી નહીં જ થાય. હકીકતમાં એને પાર કરવા માટે કંઈક તો પ્રયત્ન કરો અને પછી જો એ પોસિબલ છે કે નહીં. વગર પ્રયત્ને આપણે એવું સમજી લઈએ છીએ કે આપણાથી નહીં થાય તો ક્યારે જ નહીં થાય. માટે હંમેશા જ્યારે જીવનની અંદર એવી કોઈ ખરાબ પરિસ્થિતિ આવી જાય કે જીવનની અંદર એવું કોઈ સંકટ આવી જાય ત્યારે આનાથી નાસીપાસ નહીં થઈ જવાનું, એની સામે લડવાનું. અને કાં એક સિમ્પલ વસ્તુ એ પરિસ્થિતિમાં આપણે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ સંકટ આવી જાય, જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એક જ વસ્તુ આપણા મનને આપણે સમજાવવાની કે આપણે કાં તો આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને જો સામનો ન કરી શકીએ તો એ પરિસ્થિતિમાં આપણે એડજસ્ટ થવું પડશે અથવા તો એક્ઝિટ. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે એડજસ્ટ થવું છે કે એક્ઝિટ. એટલે મારું તો એવું માનવું છે કે એડજસ્ટ થયા કરતાં એનો સામનો કરવાનો અને પછી આપણા જીવનની અંદર જે કોઈ મુશ્કેલી આવી છે કે જે કોઈ સંકટ આવ્યું છે પછી એને જોવાનું કે પછી એનું શું પરિણામ છે. કેમ કે આપણે એનો સામનો કરીશું તો ચોક્કસ એ ઓછું થશે. એ પરિસ્થિતિ, એ ઘટના આપણી સાથે જે કંઈ ઘટી છે એમાં આપણને હિંમત આવશે. એટલે હંમેશા જ્યારે પણ એવું લાગે કે આપણે જીવનની અંદર આ વસ્તુ નહીં કરી શકીએ ત્યારે આપણે આપણા મનને પ્રયત્ન કર્યા વગર આપણે એવું આપણા મનને એવું સમજાવી દઈએ છીએ કે આપણાથી પોસિબલ નથી. અરે કેમ નથી? આપણાથી જ શક્ય છે, આપણે ચોક્કસ કરીશું. પણ હા, એનો અભિમાન નહીં રાખીશું કે એવો અભિમાન નહીં લાવવાનો કે હું જ કરી શકું. ના, પણ એમાંથી એનો પ્રયત્ન જરૂર કરવાનો. કેમ કે આજે કરેલો પ્રયત્ન કાલે સફળતા તરફ ચોક્કસ લઈ જશે. માટે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, દરેક શ્રોતા મિત્રોને મારે એક જ વાત કહેવી છે કે જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે ક્ષણ હોય, હારી નહીં જવાનું, સામનો કરવાનો અને પછી નક્કી કરવાનું કે આપણે હવે શું કરવું છે. કારણ કે ઘણી વખત આપણે પ્રયત્ન કરતા નથી હોતા, નહીં તો પછી થોડા સમય પછી આપણને અફસોસ થાય છે કે એ સમયે મેં આ પ્રયત્ન કર્યો તો હું આજે કંઈક અલગ હોત. માટે હંમેશા જીવનની અંદર ક્યારેય કોઈ પણ વાતથી, કોઈ પણ વ્યક્તિ હારવાનું થતું છે જ નહીં. ઓલવેઝ આપણે આપણું બેસ્ટ આપવાનું છે, આપણે એનો સામનો કરવાનો છે અને પછી જીવન જીવવાની મજા ચોક્કસ તમે જોજો. તમારા જીવનની અંદર જરૂરથી ફરક આવશે. દોસ્તો, આ એક વાત જો તમને સારી લાગી હોય તો તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરજો.